स्थिति वाक्य 273 वाक्य काया ने कमान रूप राखूं। काया ने कमान रूप राखूं। काया એટલે શરીર ને હંમેશા સ્ફૂર્તિલું રાખવું, ધનુષ્યની જેમ ટટાર રાખવું એટલે કે સ્ફૂર્તિ વાળું રાખવું, કોઈ પણ કાર્યમાં આળસ કરવું નહીં, માટે કાયાને કમાન રૂપ રાખવું। કમાન એટલે ધનુષ્ય, ધનુષ્યની જેમ એને ટટાર રાખવું। સૈનિકોને પણ કાયાને સ્ફૂર્તિલી રાખવા માટે પ્રતિદિન વ્યાયામ કરાવે છે। કામ ન હોય તો પણ એને પરેડ કરાવે કે જેથી એમનું શરીર હંમેશા સ્ફૂર્તિલું રહે। ઘોડાઓ વગેરેને પણ ફેરવે છે કે જેથી તે અક્કડ નહીં થઈ જાય, તેમ હું પણ કાયાને કમાન રૂપ રાખું। એટલે કહ્યું છે કે પાન સડે ઘોડો અડે, વિદ્યા વિસર જાય, કાચી બાટી ખીરા જલે, કહો ચેલા કેમ થાય। પ્રશ્ન પૂછ્યો ગુરુએ ચેલાને કે પાન સડી જાય, ઘોડો અડી જાય, વિદ્યા પણ ભૂલાઈ જાય અને કાચી બાટી જે ખીરા ઉપર તવા ઉપર મૂકી હોય તે પણ બળી જાય, તો કહો ચેલા કેમ થાય, કે શું ન કરીએ તો આ બધું થાય। ત્યારે શિષ્યએ ઉત્તર આપ્યો, ફેરવ્યું નહીં, ન ફેરવે તો આટલા બધા નુકસાન થાય। પાન જે આ નાગરવેલના પાન આવે તે બધા ભેગા એને જો ન ફેરવે તો સડી જાય। પાન સડે કેમ તો કે ફેરવ્યા નહીં, ઘોડો અડે તો કે ઘેડાને ફેરવ્યો નહીં, અને વિદ્યા વિસર જાય, વિદ્યા પણ જો પુનરાવર્તન ન કરે ફરીથી એને ફેરવે નહીં તો ભૂલી જવાય, એટલે એ પણ ફેરવી નહીં વિદ્યા માટે ભૂલાઈ ગઈ। અને કાચી બાટી ખીરા જલે, કાચી બાટી ખીરા ઉપર આપણે મૂકી એ જો બળી જાય, જો એને ફેરવીએ નહીં તો ખાખરા બનાવીએ ત્યારે થોડી વાર પછી એને પાછી ફેરવી લઈએ છીએ, નહીં તો એકની એક રાખીએ ભાઈ ખાખરો થાય ત્યાં સુધી ભલે પડી રહે તો બળી જાય, તો કે એને ફેરવી નહીં તો એ પણ બળી જાય। પાન સડે ઘોડો અડે, વિદ્યા વિસર જાય, કાચી બાટી ખીરા જલે, કહો ચેલા કેમ થાય। અર્થ તો કે ફેરવ્યું નહીં, જો ફેરવે નહીં તો નાગરવેલના પાન સડવા માંડે, ઘોડો પણ કડ થઈ જાય, તેમ શીખેલી વિદ્યા પણ ભૂલી જવાય, તેમ કાચી બાટીને ખીરા એટલે દેવતા ઉપર મૂકીને ફેરવે નહીં તો તે પણ બળી જાય। તેવી રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ પ્રતિદિન ન રાખે, અર્થાત તેનું પુનરાવર્તન જો ન કરે તો એ તત્વજ્ઞાન પણ ભૂલી જવાય છે। માટે હંમેશા નિયમિતપણે તત્વજ્ઞાનનો અભ્યાસ જારી રાખવું તથા કાયાને પણ ફેરવીને સ્ફૂર્તિલી રાખવું। દિવસે આપણે એટલા બધા નમસ્કાર કરીએ છીએ, શા માટે? એક તો પરમ વિનય ભાવ પ્રદર્શિત કરીએ છીએ ભગવાન આગળ, આપણો અહમ મૂકી અને હું તો આપનો દાસ છું, અને બીજું શારીરિક શ્રમ થવાથી આ શરીર પણ સ્વસ્થ રહે, કેમ કે સ્વસ્થ શરીર ન હોય તો આપણું મન સ્થિર ન રહે, કંઈ દુખતું હોય પેટમાં કે માથામાં કે ક્યાંય બીજે તો ત્યાં જ આપણું ચિત્ત રહે। એટલે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, ધર્મ આરાધન કરવામાં પણ શરીર એક સાધન છે, શરીર માધ્યમ છે, માટે એને પણ આવી રીતે અલ્પ આહાર કરી અને કસરત કે આવી રીતે ભગવાનના નમસ્કારમાં બધું આવી જાય, કસરત પણ આવી જાય, શરીર સ્વસ્થ, મન સત, બધી રીતે એવી રીતે યોજનાઓ ભગવાને સહેજે કરેલી છે। એટલે કાયાને આવી રીતે કમાન રૂપ રાખવું, એટલે કે પ્રમાદી કરવું નહીં। હવે 273મું વાક્ય, પહેલા મન સંબંધીના 9 વાક્યો આવ્યા, વચન સંબંધીના 3 કે 4 આવ્યા, હવે કાયા સંબંધી આ 3 વાક્યો કે છે।
વાક્ય 274મું કાયાને ચંચળ રૂપ રાખવું. એટલે કાયાને હંમેશા ચંચલ એટલે હંમેશા પુરુષાર્થી રાખવું, જેથી તે પ્રમાદી નહીં થઈ જાય. માણસ આળસુ થઈ જાય તો કંઈ કામ ન થાય. જે પુરુષાર્થી છે તે નવા નવા આવિષ્કારો પણ કરે, છતાં એ બધું સંસારનું કારણ છે. પુરુષાર્થ તો બધા જીવ કરતા હોય, પણ એ બધું ભૌતિક સંસારિક પુરુષાર્થ છે, એ એને સંસાર વૃદ્ધિનું જ કારણ થાય છે. પણ આત્માર્થ સાધવા માટે આ દેહ વડે પણ ઘણા પુરુષાર્થની જરૂર છે. માટે કાયાને સત્ય પુરુષાર્થ વડે ચંચલ રાખવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો બધા કરે, પણ સત્ય પુરુષાર્થ કરો કે જેથી આત્મા નિર્મળ થાય, આત્મા પોતાના સ્વભાવને પામે એવો પુરુષાર્થ કરો. હવે વાક્ય 275મું એમાં કૃપાલદેવે લખ્યું, કાયાને નિરપરાધી રાખવું. કાયાને નિરપરાધી રાખવું. કાયાથી કોઈ અપરાધ ન થાય તેનું ધ્યાન રાખવું. કાયાથી કોઈ પણ દોષ થવા ન દઉં. કોઈ જીવને કાયા વડે મારું નહીં, દુઃખી કરું નહીં. કૃપાલદેવ એના માટે વચનામૃતમાં લખે છે, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. એથી દ્રવ્યે અને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલવામાં યત્નપૂર્વક ચાલવું, બેસવા ઉઠવામાં પણ કોઈક જીવ દબાય નહીં કે મરે નહીં, જમવામાં પણ કાળજી રાખવી, હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત પણ જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. કૃપાલદેવે મોક્ષમાળામાં લખ્યું યત્નના પાઠમાં, ચાલવા, બેસવા, ઉઠવા, જમવા દરેક ક્રિયામાં સાવધાની રાખવી કે જેથી બિચારા નિરપરાધી જીવો બચે અને પોતાને પણ આત્મલાભ થાય. દ્રવ્ય પણ કોઈ જીવ ખાવામાં આવી જાય તો રોગ પણ થઈ જાય. એટલે દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલ હંમેશા કે ધીમી રાખીને ગંભીર રાખવી. આગળ જોઈને ચાલે તે ઈરિયા સમિતિ કહેવાય છે કે કોઈ જીવ આપણા નીચે દબાઈ ન જાય તેની કાળજી રાખીને ચાલવું જોઈએ. ઘર સ્વચ્છ રાખવા એમ કહ્યું, કેમ કે નહીં તો સાફ ન રાખે તો જીવજંતુ ઉત્પન્ન થાય અને પછી એને દૂર કરવામાં કદાચ મરે, એના પહેલાં ઉત્પન્ન જ ન થાય તેની કાળજી રાખવી. ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, ડબલ ગરણું રાખીને પાણીને ગાળવું, કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાખવા. હવે તો મોટે ભાગે બધું ગેસ થઈ ગયા, છતાં પણ ગેસ માટે પણ બર્નલ જે હોય એને વાપરતા પહેલાં ફૂંક મારવી જોઈએ કે કંઈ કોઈ જીવજંતુ બેઠું તો નથી રાત્રે, કોઈ એઠવાડો અરે અનાજ કંઈ ઉપર પડી ગયો હોય અને રાત્રે જંતુ ઉત્પન્ન થઈ ગયા હોય તો એને પણ સાફ કરીને ગેસ સળગાવવો જોઈએ. વાસણ પણ કાળજીપૂર્વક જોઈને લેવા જોઈએ કે એમાં કોઈ જીવજંતુ તો નથી. કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમાં વિશેષ વખત જતો નથી, પણ એવા નિયમો દાખલ કરી દીધા હોય તો પાળવા મુશ્કેલ નથી. એથી લાભ વિશેષ તો બિચારા અસંખ્યાતી નિરપરાધી જંતુઓના પ્રાણ બચે છે અને એમાં આપણે લાભ છે. અને જે હંમેશા યત્નપૂર્વક કામ કરે તો એનો ભાવ શું છે? કોઈ પણ પ્રકારે જીવોની હિંસા ન થાય,
એટલે એને ઘણો લાભ છે આ રીતે ભાવથી. અને એ કોઈ પ્રમાદથી કંઈ જુએ નહીં અને ગમે તેમ લે મૂક અથવા બધી ક્રિયા કરે તો એનો ઉપયોગ જાગ્રત નથી, જીવને બચાવવાનો ભાવ નથી એવો, એટલે એ વિશેષ કર્મ બાંધે છે. એટલે કે ઉપયોગ એ જ ધર્મ, ઉપયોગ એ જ સાધના છે. કોઈ પણ કાર્ય કરવામાં જીવ હિંસા ન થાય એનો પૂરો ઉપયોગ રાખવો. એટલે કાયાને નિરપરાધી રાખવું. અપરાધ કંઈ થઈ ન જાય, કોઈ જીવને દુઃખ થાય કે એનું મરણ થાય તો આપણે અપરાધી થઈએ છીએ. માટે કાયાને નિરપરાધી રાખવું. હવે વાક્ય છે 276. એમાં પરમ કૃપાલે લખે છે, કોઈ પ્રકારની ચાહના રાખવું નહીં. કોઈ પ્રકારની ચાહના રાખવું નહીં. પરમહંસ, જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તે પરમહંસ છે, ઉત્કૃષ્ટ મહાત્મા છે. જગતની કોઈ પણ વસ્તુની અંતરથી ઈચ્છા રાખવું નહીં. જેને કિંચિત પણ જગતના પદાર્થોની ઈચ્છા કે સ્પૃહા નથી તે નિષ્પ્રહી મહાત્મા પરમહંસ કહેવાય છે. એને આ જગતમાંથી કંઈ જોઈતું નથી તે મહાત્મા પરમહંસ કહેવાય. એટલે કૃપાલદેવે કાંસમાં લખ્યું પરમહંસ, કે કોઈ પણ પ્રકારની ચાહના રાખવું નહીં. जिन्हें कछु नहीं चाहिए वो शाहन के शाह. જેને કંઈ જ નથી જોઈતું તે બાદશાહનો શાહજાદાનો શાહજાદો છે. બાદશાહનો કરતાંય મોટો કે જેને કંઈ નથી જોઈતું. એટલે ચક્રવર્તીઓ પણ મુનિ દિગંબર મહાત્મા મુનિના ચરણકમળમાં જઈને પડે છે. એની પાસે શું છે? કંઈ નથી, એક દોરોય નથી. પણ એને જે આત્મરિદ્ધિ, આત્મગુણો કે સત્ય, અહિંસા વગેરે મહાવ્રત જે એણે પ્રાપ્ત કર્યા છે તે ચક્રવર્તીએ નથી કર્યા, જે અતિ દુર્લભ છે. આ વિશે કૃપાલને પણ વચનામૃતમાં કહે છે, આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. એટલે કૃપાલદેવની કેવી નિષ્પ્રહ દશા છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ, ઉદાસીન એટલે વૈરાગ્ય ભાવ વર્તે છે. આ અંતરના ભાવ છે. જો પોતે ન કહેતો આપણે કેવી રીતે જાણીએ? આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણખલા બરાબર છે. અમને એનું કોઈ મહાત્મ્ય ન લાગે. વળી કૃપાલે લખે છે બીજા ઠેકાણે, બીજા પત્રમાં, જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદનો ભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. કે જેને કંઈ જ પ્રિય નથી ને પ્રિય નથી, જેમ છે તેમ છે. જેને કોઈ શત્રુ નથી, તેમ જેને કોઈ મિત્ર પણ નથી, બધું સમ છે, સમભાવમાં સ્થિતિ છે. જેને કોઈ માન આપે તોય કંઈ રાજી ન થાય અને જેને કોઈ અપમાન કરે તોય દુઃખ ન થાય. માન અપમાન, લાભ અલાભ કે હર્ષ કે શોક, જન્મ કે મૃત્યુ, એ બધું જ જેને સમ થઈ ગયું છે. આદિ દ્વંદનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ પામ્યા, પામે છે અને ભવિષ્યમાં પામશે એવા મહાત્માઓનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આનંદ સાથે આશ્ચર્ય ઉપજાવે છે. સંસારી રાગી મોહીજીવોને તરત જ હર્ષોક થઈ આવે કે મૃત્યુ જો આવી ગયો તરત જ ખેદ ઉત્પન્ન થઈ જાય, જ્યારે એને કંઈ જ નથી. નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. જેને જીવવાની પણ તૃષ્ણા નથી,
આ જીવને આપણને કેમ હોય, વિશેષ બધી અનુકૂળતા હોય તો જાણે વધારે જીવાય તો સારું, પણ મહાત્માને એવું નથી. નહીં તૃષ્ણા જીવ્યા તણી અને મરણનો યોગ આવી જાય, મૃત્યુ આજ હી આજ આવે અથવા કોઈ કૈસા હી ભય યા લાલચ દેને આવે તો બી જેને સમ છે. આજે મૃત્યુ તો પણ એને કોઈ ચિંતા નથી, કેમ કે એ માને છે કે આત્મા મરતો જ નથી. આત્મા ક્યાં મરે? મરે શરીર જન્મ્યું, શરીર મરે. આત્મા તો અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે, દેહથી અલગ સ્વરૂપ છે. એ આત્માને ને દેહને આસમાન પાતાળ જેટલું અંતર છે. એના ગુણધર્મ જ સાવ જુદા. એક જડ છે, એક ચેતન છે, એક રૂપી છે, બીજો અરૂપી છે, એક અનંત જ્ઞાન ઘન છે અને બીજાને તો ખબર જ નથી સુખ શું દુઃખ શું કે જ્ઞાન શું. એમ બિલકુલ આકાશ પાતાલ જેટલું અંતર છે. એના ગુણધર્મો સાવ વિપરીત, પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. એટલે જેને આ બધા દ્વંદ્વો મટી ગયા, આવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે જે સ્થિતિ પામ્યા, પામે છે ને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ, અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ, ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ જેનું પરાક્રમ કહ્યું તે કૃપાલ કે અમને તો આનંદ સહિત આશ્ચર્ય ઉપજાવે છે. એક પણ આમાંથી આ પ્રિય અપ્રિય ન થઈને સંભાવ આપવો. આપણે થોડુંક કંઈક અનુકૂળ હોય તો એના પ્રત્યે પ્રીતિ થાય, અને થોડુંક બી તો વિપરીત હોય તો અપ્રીતિ થાય, જાણે કેટલું વહેલું દૂર જાય. એને બધું જ સમજે, સુખ હો દુઃખ હો. તો આ કે છે આમનું ઉત્કૃષ્ટ પરાક્રમ અમને આનંદ સહિત આશ્ચર્ય ઉપજાવે છે. વળી જ્ઞાની પુરુષો કેવા છે? દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાર્થ તે દીઠો છે, જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. આ સાચા આત્મજ્ઞાની મહાત્મા પુરુષોના લક્ષણ કે જેને આપણે આ દેહ પ્રત્યે ઉપર કપડું કેવું છે સાવ જુદું, દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ સાવ અલગ. શરીર અને કપડાં એકમેક નથી થઈ ગયા. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ દીઠો છે, જેણે આત્મા અને દેહ પણ આવી કપડાં અને દેહની જેમ જુદા લાગે છે, જુદા અનુભવાય છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાર્થથી દીઠો છે, જ્ઞાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે. જ્ઞાન ખોખું તલવારનું, એનાથી તલવાર સાવ જુદી, પણ એ તલવાર અંદર હોય ત્યારે આપણને ખોખું જ દેખાય, પણ છે બે જુદા. બહાર કાઢીએ તરત ખ્યાલ આવે. તેમ જીવ આમાંથી નીકળી જાય કે શરીર તો મળદું બની જાય, અંદર હોય તો ચાલવા લાગે. એમ જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ કર્મોથી બંધાયેલો નહીં નિશ્ચય સ્વરૂપે, અને અસ્પષ્ટ અબદ્ધ અસ્પષ્ટ સ્પર્શાયેલો પણ નથી. અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો અથવા સ્પષ્ટ રીતે આત્માનો જેણે અનુભવ કર્યો છે તે મહત પુરુષોને, તેવા મહાન પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. જીવત હોય તોય ભલે અને ન હોય તોય ભલે. એ પુરુષોને તો જીવતા જીનવર જપું મુએ મુક્તિ પાઉં, બેઉ હાથે લાડવા જે ભાવે તે ખાઉં. જ્યાં સુધી જ્ઞાની પુરુષો જીવિત રહે ત્યાં સુધી પણ બળવાન સમય સમય કર્મોની નિર્જરાજ કરે છે, અને જીવતાંય જીનવર જપું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે અને મુએ મુક્તિ પાઉં. અને તે એ લોકો કેવળનાન પામીને મોક્ષને મેળવે. એટલે બેઉ હાથે લાડવા જે ભાવે તે ખાઉં. એટલે જ્ઞાની પુરુષને તો જીવિત હોય તોય સારું, અને એમને દેહ છૂટી જાય તોય આગળ કોઈ દુઃખ નથી, વિશેષ ઉન્નતિ થાય છે. મરણ તો એમને વિશેષ ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરાવનાર છે.
એટલે જ્ઞાનીઓને મન તો મૃત્યુ મહોત્સવ છે. જ્ઞાની પુરુષો મરણથી નથી ડરતા, જ્ઞાની પુરુષો તો જન્મથી ડરે છે. કેમ કે જો જન્મ છે તો રોગ છે, જન્મ છે તો વૃદ્ધાવસ્થા છે, જન્મ છે તો મૃત્યુ છે, જન્મ જ નથી તો મૃત્યુ ક્યાંથી હોય? અને આપણને જન્મ થઈ ગયો એનું ભાન નથી, એટલે આપણને બહુ મરણનો ભય લાગે છે. પણ જેને 6 પદની શ્રદ્ધા થઈ જાય એને મરણનો ભય પણ નીકળી જાય છે. એટલે કૃપાલ કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથાર્થ દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીઠો છે, આ બધા સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. આવા આ પરમહંસ પુરુષો છે જેને કોઈ પદાર્થની ચાહના નથી. એટલે કૃપાલ કે કોઈ પ્રકારની ચાહના રાખવું નહીં. પરમહંસ ગોદામૃત ભાગ 3માં એક પત્રમાં પૂજ્યશ્રી લખે છે કે મહાત્મા આત્માના મહાત્મ્ય આગળ બધી વસ્તુઓ તુચ્છ છે. શ્રી શુભચંદ્રાચાર્ય અને ભર્તુહરિનો આ દ્રષ્ટાંત છે. પિંગલા અને ભર્તુહરિ થઈ ગયા. વૈષ્ણવોમાં પણ ભર્તુહરિની કથા પ્રસિદ્ધ છે. શુભચંદ્રા બે ભાઈ જ હતા. શુભચંદ્રાચાર્ય એ દિગંબર દીક્ષા લીધેલી અને ભર્તુહરિ તે વૈષ્ણવમાં તાપસ થયેલા. ભર્તુહરિએ દીક્ષા કેમ લીધી? તો કે એમને પોતાની પત્ની પ્રત્યે અત્યંત પ્રેમ હતો. પિંગલા એકવાર કોઈ વ્યક્તિએ આવીને રાજાને અમરફળ આપ્યું. તો કે આ શું છે? તો કે મહારાજ આ અમરફળ છે, એ જે ખાય તે અમર થઈ જાય. માટે હું કે જીવીને હું શું વિશેષ લાભ કરી શકું? આપ મહારાજા છો, ઘણાના પાલનહાર છો, આપ જો જીવિત રહો તો ઘણાને કલ્યાણ થશે, લાભ થશે, એટલા માટે અમરફળ આપ લો. એમ કરીને એને રાજાને લાવીને આપ્યું. રાજાએ વિચાર કર્યો કે હું આ મારી પત્ની પિંગલા એ જો ન હોય તો હું ન જીવી શકું. એટલે આ જીવતી રહે, એટલે પહેલાં હું મરી જાઉં પણ આ જીવતી રહે એના માટે અમર ફળ તો પિંગલાને આપી દો. એટલે એણે આપી પિંગલાને, પિંગલા રાણીને. પિંગલાને વળી રાગ કોઈ ત્રીજા પ્રત્યે છે. એ કોના પ્રત્યે છે? હાથીનો મહાવત, એના પ્રત્યે રાગ છે. તો એ રોજ હાથીની સૂંઢ ઊંચી કરી એ રાણીને એના પર બેસાડીને એ નીચે ઉતરી જાય. એટલે રાણીએ શું કર્યું કે અમરફળ આપી દીધું મહાવતને. મહાવતને મોહ રાગ કોના પર છે? એને છે વેશ્યા ઉપર. એને વેશ્યા ઉપર અત્યંત પ્રેમ કે હું એના વગર નહીં જીવી શકું, એટલે આ જો વેશ્યાને આપી દઉં તો એ જીવતી રહે તો ઠીક, અને હું ભલે મરી જાઉં. વેશ્યા અને વેશ્યાએ વિચાર કર્યો કે હું આવા નીચ કામ કરું છું, મારું જીવિત વધારે એમાં શું લાભ? એના કરતાં તો આ મહારાજા જીવતા રહે તો ઘણાનો કલ્યાણનું કારણ છે. એટલે એમ એ પાછું એણે વેશ્યાએ ફળ કોને આપ્યું? પાછું ભર્તરી રાજાને. ભર્તરી રાજા વિચારમાં પડી ગયા કે આ પાછું ફળ વેશ્યા પાસે ક્યાંથી આવ્યું? એને પૂછ્યું ભાઈ તને કોણે આપ્યું? તો કે મને તો એ મહાવતે આપ્યું. મહાવતને બોલાય, બોલ તને ક્યાંથી આવ્યું આ તારી પાસે? નહીં તો ફાંસી પર ચડાવીશ. શિક્ષા ભારે ફરજ પાડી. એટલે એ પણ બોલ, સત્ય બોલી જા. એને મળી સત્ય હકીકત કહી દીધી કે આ તો રાણી પિંગલાએ મને આપ્યું. તો તારે પિંગલાને શું સંબંધ છે? તો કે મારા પર રાગવાળી છે, મારી પાસે આવે છે, એટલે એણે મને આપ્યું. એ રાજાને વૈરાગ થઈ ગયો. અહો આવો સંસાર! જેના પ્રત્યે અત્યંત પ્રીતિવાળો એવી મારી પત્ની મહાવતમાં રાગ કરે, મહાવત વળી વેશ્યામાં રાગ કરે. આ તો વેશ્યાને વળી ભલી સૂજી
કે આ મારી પાસે આવી, નહીં તો મને ખબર ન પડત. ધિક્કાર છે, કે મને ધિક્કાર છે, પિંગલાને ધિક્કાર છે, અને અનંતવાર આ કામ ભાવને ધિક્કાર છે, કામ વાસનાને ધિક્કાર છે. ધિક ધિક બધું જ ધિક્કારવા લાયક છે. એમ કરીને ભરતુને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો અને પછી આ દીક્ષા લીધી. પછી આ શુભચંદ્રાચાર્ય પણ બે દીક્ષા લે છે, એક જૈનમાં અને એક વૈષ્ણવમાં. હવે શું બને છે? ભર્તૃહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતા બંને ત્યાગી થયા. ભર્તૃહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા. ભર્તૃહરિ અને રસાયણ વિદ્યા શીખી. એવો રસ એટલે સુવર્ણ રસ તૈયાર કર્યો. 12 વર્ષ મહેનત કરી અને સોનું કેમ બનાવવું એવી વિદ્યા, રસાયણ વિદ્યા શીખી. હવે એવો રસ એક તુંબડીમાં ભરી અને બનાવ્યો. પછી જે લોઢાઓ પણ નાખે તો બધું તે સોનું થઈ જાય. હવે જેની તાપસ પાસે આ વિદ્યા શીખ્યો, જે પોતાના ગુરુ મરી ગયા. એટલે તેમને પછી પોતાના ભાઈ સાંભળ્યા કે તેમને શોધીને મારા ભાઈને સુખી કરું. મેં 12 વર્ષ આમાં ગાળીને આવી સુવર્ણ વિદ્યા શીખી ગયો, એટલે મારા ભાઈને પણ સુખી કરું. એટલે નિશાની બતાવી એક શિષ્યને પ્રથમ ત્યાં મોકલ્યો કે મારા ભાઈ તે પહાડ પર રહે છે, ત્યાં તું જા અને અડધી તુંબડી રસ પણ તેને આપ્યો અને કેમ સોનું બનાવવું તે પણ તેને સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતા એક જંગલમાં નગ્ન બેઠેલા દિગંબર મુનિને તેણે દીઠા અને જે ભાઈએ કહ્યું એ પ્રમાણે બધા ચિહ્નથી એને ઓળખ્યા. એટલે પોતાના ભાઈ ભર્તૃના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેના ચરણમાં મૂકી કે આ તમારા ભાઈએ આપી છે અને એનાથી તમે લોખંડ પણ રેડો સોનું બની જાય, આ તમારા માટે આપી છે. 12 વર્ષ મહેનત કરીને આ એમણે તૈયાર કર્યો છે. તેમણે શુભચંદ્રાચાર્ય તો એ તુંબડીને પથરા ઢોળી નાખી. પેલા શિષ્યને તો ઘણો જ ખેદ થયો અને તેને જ લાગ્યું આ તો કે મૂર્ખ જેવા છે. એટલી વાત મેં કીધી, ભાઈ સુવર્ણ રસ છે છતાં એને ઢોળી નાખીને પોતે નગ્ન જેવા અહીંયા બેસી રહે, એટલે આ મૂર્ખ અથવા મગજ સ્થિર નથી, ગાંડા થઈ ગયા લાગે છે. એમ કરીને પાછો જાય છે. ત્યાં જઈને ભર્તુરી પાસે જઈને કહે છે કે તમારા ભાઈ તો બહુ દુઃખી છે, પહેરવાને કપડાં નથી, રહેવા માટે ઝૂંપડી સરખી પણ નથી કોઈ ચેલો કે સેવક, બિચારા ગાંડાની પેટે નાગા ફરે છે. ભર્તુરીને બહુ દયા આવી કે હો મારા ભાઈની આવી દશા, તો જાતે જ હવે જઈને આ અડધી તુંબડી રસ છે તે એમને આપું અને એમને સુખી કરું. એમ કરીને એ પણ જણાવ્યા પ્રમાણે જંગલમાં ગયા અને તેમને ત્યાં ઓળખી સમાચાર પૂછી આ તુંબડી જે અડધો રસ હતો તે એમને પાસે મૂક્યો અને આ બધી હકીકત કહી કે 12 વર્ષ મહેનત કરીને આ બનાવેલો રસ ચમત્કારી છે. તે જો લોખંડ પર તમે રેડો તો બધું સુવર્ણ બની જાય, સોનું. એમ બધા બહુ ભાવથી આ વાત કરી. પણ શુભચંદ્રાચાર્ય તો તે તુંબડી પણ લઈને આને પણ ઢોળી જ નાખી. ભર્તુરી તો બહુ જ નિરાશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે મારી 12 વર્ષની મહેનત પાણીમાં ચાલી ગઈ. હું તો હવે ભાઈને સુખી કરવા જતાં હું પોતે ગરીબ થઈ ગયો. એને એવો ભાવ ઉપજ્યો. તે ખેત તેના મોઢા ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, ભાઈ આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? આવી ખટપટ, આ સોનું બનાવું, આવી ખટપટમાં પડ્યાથી તમારા આત્માનું શું હિત થનાર છે? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ઓછું હતું? આપણે રાજકુમાર હતા, રાજા હતા, તો શું તમારા રાજ્ય ભંડારમાં સોનું ઓછું હતું? સોનું જ જોઈતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો?
તમે આ બધું છોડીને આવ્યા, અહીંયા પછી એ જ માયા, એમાં કેમ ફસાવો છો? મોટા આશ્રમો કરવામાં, દીક્ષા લઈને પછી આશ્રમ કરે મોટું, કાં શિષ્યો વધારવામાં, કે લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, કે ભાઈ વળી દવા બનાવું, એ લોકો ખાય, લોકોનું શરીર સારું રહે, એના માટે તમે આ માનવ દેહના અમૂલ્ય વર્ષો આવી રીતે ખોઈ દો છો, તો તમારા આત્માને માયામાંથી છોડાવવાનું કેમ ભૂલી જાઓ છો? તે કેમ તમારા લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં 12 વર્ષ ગાળ્યા, તેટલા વર્ષ જો આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ વસ્તુનો તમને આ ખેદ થાય છે તે ન થાત. 12 વર્ષ આવા તુચ્છ વસ્તુમાં તમે ગાળી નાખ્યા, એના કરતાં આ તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટે અને આ નવીની જે તુચ્છ માયાનું સ્વરૂપ સમજીને એને ત્યાગી દીધી હોત અંતરથી, તો આવો ખેદ આજે તમને ન થાત. કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. જો 12 વર્ષ એમાં ગાળ્યા, 12 વર્ષ આત્મહિતાર્થે જો પ્રયત્ન કર્યો હોત, તો તમારું માથું કોઈ કાપી નાખે ને આવીને, તો પણ તમે કંઈ રોમ પણ ન ફરકે એવી તમારા અંદર શક્તિ આવત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને, પાછું લોઢું લાવો, એને શોધીને એના ઉપર નાખે તો સોનું થાય. પણ જુઓ, એમ કહી પોતાના પગના તળિયા નીચેથી ધૂળની ચપટી લઈ અને શીલા પર નાખી કે આખી શીલા સોનાની બની ગઈ. પછી કહ્યું, આત્માના મહાત્મ્ય આગળ આ બધી વસ્તુઓ તુચ્છ છે. આત્મામાં આવી લબ્ધિ, સિદ્ધિ, લબ્ધિ, રિદ્ધિઓ બધી જ પડેલી છે, પણ આત્માથી સૌ હીન. આત્માના મહાત્મ્ય આગળ તો આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. તમે આ સોનું બનાવ્યું, આ ઢળી ગયું, તો તમને દુઃખ થયું? આત્માની રિદ્ધિ તો સ્વાધીન, સ્વને આધીન, એને કોઈ લઈ ન શકે, ક્યાંય ખોવાય નહીં. પછી કહ્યું કે આત્માના મહાત્મ્ય આગળ આ બધી વસ્તુઓ તુચ્છ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે. સ્વયં જ્યોતિ સુખધામ. સ્વયં આત્મજ્યોતિ એ સુખનું જ ઘર છે. સુખ ગુણ તો આત્માનું છે, એ કંઈ જળમાં ન રહે. સમતા, રમતા, વૃત્તા, જ્ઞાયકતા, સુખ ભાસ. સુખનો ભાસ કોને થાય? જળને થાય, ચેતનને? ચેતનનો ગુણ છે આ. તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી જ ભરેલો છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે, છે નહીં તો ક્યાંથી મળે? જેમ કોલસાની ખાણ હોય, એમાં ખોદતો ખોદતો ગમે એટલો ઊંડો જાય, પણ એમાં હીરો ન મળે કે તો આ તો કોલસાની ખાણ છે. જેમ સંસારમાં બધે દુઃખને આધિ, વ્યાધિ, ઉપાધિ બધું દુઃખ જ છે. તેમાં કે સુખ શોધી કાઢું તો તને ક્યાંથી મળે? જે વસ્તુ ત્યાં છે જ નહીં, ક્યાંથી મળે? એટલે ભર્તુહરીને શુભચંદ્રાચાર્ય કહ્યું કે આત્માનું સુખ એ સાચું છે. તેને તમે આ સંસારમાં શોધવા જશો તો નહીં મળે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જે પાણી ભરો તો તે ખારું જ મળશે. સંસારમાં ગમે તે વસ્તુમાં તમે સુખ શોધવા જશો, સુખ નહીં મળે, દુઃખ જ હાથમાં આવશે. જેમ સમુદ્રમાં ગમે ત્યાં પાણી ખારું જ હોય, ગમે ત્યાંથી લો. માટે સાચા માર્ગે વળો તો કંઈ આત્મહિત થશે. તે બોધ લાગતા ભર્તુહરી મોટા ભાઈ પાસે જ પછી રહ્યા અને આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા માટે આ જ્ઞાનાર્ણવ નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્ય લખ્યું છે. જે કૃપાલદેવે આ જ્ઞાનાર્ણવ ગ્રંથ આજ અને કાર્તિકાયનું પરીક્ષા, એ 2 ગ્રંથો પ્રભુ શ્રીજી અને દેવકણજી મુનિને વરાવ્યા હતા. તે જ આ જ્ઞાનાર્ણવ ગ્રંથ આ શુભચંદ્રાચાર્ય લખ્યો છે ભર્તુહરીને સમજ આપવા માટે. હવે એ તો ગયા પોતાની સમજ મેળવીને, હવે આપણા માટે છે આ બધું.
આ પ્રમાણે કોઈ પ્રકારની ચાહના રાખવું નહીં, કોઈ પ્રકારની ઈચ્છા રાખવું નહીં. પરમહંસ આજની આજ બધી ઈચ્છાઓનો કંઈ નાશ ન થાય, પણ જે વિચારીને ઈચ્છા માત્ર દુઃખ છે તો એ ધીમે ધીમે બધી ઈચ્છાઓ ઘટાડી શકાય, ઓછી થઈ શકે. હે જીવ ક્યા ઈચ્છત હવે હે ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. એટલે જેટલી આપણી ઈચ્છા એટલે જરૂરિયાતો વધારે હશે એટલા વધારે દુઃખી થઈશું. જેટલી જરૂરિયાતો ઘટાડીશું તેટલું વધારે સુખ થશે. આ નહીં જોઈએ તે નહીં જોઈએ એમ ઘટાડતો જ જાય તો એ ઉપાધિ ગઈ, એની પલેવણા, એની સંભાળ, દેખરેખ બગડી જાય, જૂની થાય. હોય જ નહીં તો શું બગડે, શું જૂનું થાય? એમ જેમ મને એમ ઉપાધિ જે ઓછી કરશે, ઘરમાં પણ અનાવશ્યક વસ્તુ કંઈ રાખે નહીં, એકદમ આવશ્યક જરૂરિયાતની જ વસ્તુ રાખે તો બીજી ઘણી ઉપાધિ ટળી જાય અને એને સમય વિશેષ મળે, આત્મહિત કરી શકે. એ નહીં તો જીવજંતુ પણ ઉત્પન્ન થાય જો એને પાછું સાફ ન રાખે તો. માટે બિલકુલ આવશ્યકથી વધારે વસ્તુ રાખવી જ નહીં. એટલે કૃપાલ કે હું ભલે સર્વથા નહીં છોડી શકું તો ઈચ્છાઓને ઘટાડું તો ખરો, કેમ કે સર્વથા ઈચ્છાઓ રોકવી છે. માટે આપણે પણ એવી ભાવના ભાવી શકીએ કે કોઈ પ્રકારની ચાહના રાખવું નહીં. આ પરમહંસ માટે છે, પણ આપણે પણ ભવિષ્યમય દશા તો મેળવવી જ છે. કેમ કે ખરો શ્રાવક કોણ? કે જેને મુનિ થવાના ભાવ નથી તે ખરો શ્રાવક નથી. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. હવે વાક્ય 277મું. તપસ્વી છું, વનમાં તપશ્ચર્યા કરું છું. તપસ્વીની ઈચ્છા. તપ 12 પ્રકારના, 6 બાહ્ય અને 6 અભ્યંતર. ઉણોદરી ઉપવાસ, ઉણોદરી વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ વગેરે 6 બાહ્ય. અને અંતરંગમાં સ્વાધ્યાય પણ મોટું તપ છે. અને ધ્યાન, કાયોસર્ગ, વયાવચ્ય એ બધા અંતરંગ તપમાં આવે. પશ્ચાતાપ, વિનય એ બધા અંતરંગ તપ છે અને કર્મોને કાપવાના પ્રબળ કારણ છે. તપ નિર્જરા ચ, તપ શા માટે છે? કર્મોની નિર્જરા કરવા માટે. અને ઈચ્છા નિરોધસ તપ, ઈચ્છાઓનો નિરોધ કરવો તે જ ખરું તપ છે. એટલે તપસ્વી છું, વનમાં તપશ્ચર્યા કરું છું. કૃપાલે લખ્યું ઈચ્છાનો નિરોધ કરવો એ તપ માટે વનમાં આત્મધ્યાનના બળે ઈચ્છાઓનો નિરોધ કરું. મહાત્માઓ જ્ઞાની પુરુષ હોય તો એ તો વનમાં જઈને રહી શકે, પણ આપણું કામ નથી, આપણે ત્યાં જઈને શું કરવાના? એટલા માટે આવું સત્સંગનું ધામ જ્ઞાની પુરુષોએ યોજ્યું છે. આપણે અહીંયા રહીને ઈચ્છાઓનો નિરોધ કરવો એમ કહ્યું. ઈચ્છાઓનો નિરોધ કરવો એ જ તપ છે. ત્યાં આવા સાધનો પણ નથી કે જેથી ઈચ્છાઓ વધે. કોઈ બજાર નથી કે કોઈ જોવા મળે કે આ લાવું તે લાવું, કંઈ જ નહીં. અહીંયા તો ઉડતી ઈચ્છાઓ કેમ ઘટે એવો જ હંમેશા ભક્તિ સત્સંગ વડે એ જ બોધ મળે છે. માટે ઈચ્છાઓનો નિરોધ કરવો એ તપ છે. તપસ્વી છું, વનમાં તપશ્ચર્યા કરું છું. આપણા માટે આ વન સમજવું, આ એક તપોભૂમિ છે, આ તપોવન છે. આ કંઈ વૃંદાવન નથી, મોજશોખનું સ્થાન નથી યશારામ કરવાનું. આ આત્માને તપાવવા માટેનું આ વન છે. ઈચ્છાઓને ઘટાડવી, કર્મોને તપાવવા, ઈચ્છાઓને રોકવી, એના માટે પ્રભુશ્રી એને તપોવન કહ્યું છે. માટે વનમાં આત્મધ્યાનના બળે ઈચ્છાઓનો નિરોધ કર્યા કરું. કૃપાલદેવ પોતે વચનામૃતમાં લખે છે તપાદિ આત્માને અર્થે કરવાના છે. તપ આદિ આત્માના કલ્યાણને અર્થે કરવાના છે, લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. કશાય ઘટે તેને તપ કહ્યું છે, લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી. ઉપદેશ સાયમાં કૃપાલે લખે 718 પાનું પર. તપ આદિ આત્માર્થના અર્થે કરવાના છે, લોકોને દેખાડવા માટે તપ નથી. કશાય ઘટે તે જ ખરું તપ છે.
તપ કરીને પણ જો કશાયને ઘટાડે તો એ ખરું તપ છે જ નહીં. કશાય કરીને જો ઉપવાસ કરીને પછી વિશેષ ક્રોધ કરતો હોય તો એ તો નુકસાનનું કારણ થયું ઉડતું. કશાય ઘટે તેને તપ કહ્યું છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવું, લોકે ગમે તેમ કરતા હોય લોકો, એ આપણે નહીં જવું. આપણે તો મારા કશાય ઘટાડ માટે કરું છું એ લક્ષ્ય રાખો. સમાધિ સોપાનમાં આ વિશે કહે છે, તપરૂપી વનમાં વાસ પામવો દુર્લભ છે. કોઈ મહાભાગ્યશાળી પુરુષ જ પાપથી ત્રાસ પામીને તપરૂપ ધર્મનું શરણ ગ્રહણ કરે છે. કોઈ મહાભાગ્યશાળી પુરુષ જ આ પોતાના અંતરમાં ઉઠતી સમય સમય અનેક ઈચ્છાઓ તેને રોકે છે. તે પાપથી ત્રાસ પામીને તપરૂપ ધર્મનું શરણ ગ્રહણ કરે છે. સર્વ સ્ત્રી પુત્ર આદિ પરિગ્રહની મમતા તજી કોઈક વિરલા પુરુષ પરમ ધર્મના ધારક વીતરાગ નિર્ગ્રંથ સદગુરુ ભગવાનના ચરણનું શરણ પામે છે. સર્વ સ્ત્રી પુત્ર કે પરિગ્રહ પ્રત્યેની મમત ભાવ ત્યાગી દઈ કોઈક વિરલા સત્પુરુષ જ ધર્મના ધારક બને છે, વિતરાગ બને છે, નિર્ગ્રંથ બને છે કે સત્પુરુષના ચરણના ઉપાસક બને છે. ઈચ્છાઓને રોકવી પડે તો જ આ બધી પ્રાપ્તિ થાય. સદગુરુનો યોગ પામીને જેને મહાપુણ્યના ઉદય અશુભ કર્મ અતિ મંદ થતાં સમ્યક દર્શન રૂપી સૂર્ય પ્રગટ્યો છે તથા સંસાર દેહને વિષય ભોગો પ્રત્યે વૈરાગ્ય જાગ્યો છે, તે તપ સંયમ ગ્રહણ કરે છે. તપ સંયમ કોણ ગ્રહણ કરી શકે? સંયમ એટલે દીક્ષા. તો કે જેને સત્પુરુષનો યોગ થયો છે, મહાપુણ્યના ઉદય અશુભ કર્મ જેના અતિ મંદ થયા છે અને સમ્યક દર્શન આદિ એટલે આત્મજ્ઞાનનો જેને ઉદય થયો છે, એવા મહાત્માઓ જ આ સંસારને, દેહને અને વિષય ભોગોને વૈરાગ્ય સહિત ત્યાગી શકે છે અને તપ કે સંયમને ગ્રહણ કરે છે. આવું દુર્લભ ભારે તપ ધારણ કરવા છતાં કોઈ પાપી વિષયોની લાલસાએ તપનો ભંગ કરે, તેને અનંત કાળ સુધી ફરી તપની પ્રાપ્તિ થતી નથી. આવો દુર્લભ ભારે યોગ બન્યો છે. આપણને પરમ કૃપાલદેવનો યોગ બન્યો છે એ અતિ દુર્લભ યોગ છે. અનંત કાળે એવું થાય બધી જોગવાઈ. અહીંયા ભારે તપ ઈચ્છાઓને ઘટાડવાનો એવો અમૂલ્ય અવસર આવ્યો છે, પણ ત્યાં પણ કોઈ પાપી વિષયોની લાલસાએ, પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિને લઈને તપનો ભંગ કરે, જ્ઞાની પુરુષની આજ્ઞાનો ભંગ કરે, તેને અનંત કાળ સુધી ફરી તપની પ્રાપ્તિ થતી નથી. આવું દુર્લભ ભારે તપ ધારણ કરવા છતાં કોઈ પાપી વિષયોની લાલસાએ તપનો ભંગ કરે, તેને અનંત કાળ સુધી ફરી તપની પ્રાપ્તિ થતી નથી. તેથી મનુષ્ય ભાવ પામીને આત્માદિનું સ્વરૂપ જાણી પાંચ ઇન્દ્રિયો અને મનને વશ કરીને વૈરાગ્ય રૂપ થઈ સર્વસંગ ત્યાગી વનમાં એકલા આત્મધ્યાનમાં લીન થઈ રહેવું તે તપ છે. માટે આપણને માનવદેહ મળ્યો, તેથી આત્માનું સ્વરૂપ અવશ્ય જાણવું, જ્ઞાનીનો યોગ મળ્યો માટે, અને પાંચ ઇન્દ્રિયોને મનને વશ કરવા. એગમ જીએ પંચ, જ્ઞાની પુરુષના બોધના બળે મનને જીતવું. એગમ એક મનને જીતે તે પાંચ ઇન્દ્રિયોને જીતે. કેમ કે પાંચ ઇન્દ્રિયો તો ઘોડા જેવી છે, સારથી જેમ ચલાવે એની લગામ સારથીના હાથમાં છે, ઇન્દ્રિયો રૂપી ઘોડાની, મન રૂપી સારથીના હાથમાં. એટલે જે મન જીતે તે ઇન્દ્રિયોને જીતે, અને જેનું મન જીતાઈ ગયું, ઇન્દ્રિયો જીતાઈ ગઈ, એના પછી કશાયો પણ જીતાઈ જાય. કેમ કે પાંચ ઇન્દ્રિયો જીતાઈ ગઈ તો કોના માટે કશાય કરે? એટલે કહ્યું એગમ જીએ પંચ, એકને જીતતા પાંચ જીતાય, અને પંચમ જીએ 10, પાંચ ઇન્દ્રિયોને પણ જે જીતે એના ચાર કસાયો જીતાઈ જાય. એટલે પાંચ ઇન્દ્રિયોને મન 6 અને ચાર કસાય જીએ 10, બધું જીતાઈ જાય. એટલે બધાનો રાજા મન છે. એટલે કૃપાલે કહે આત્માનું સ્વરૂપ આ માનવદેહ મળ્યો, આત્માનું સ્વરૂપ જાણી પાંચ ઇન્દ્રિયોને મનને વશ કરીને વૈરાગ્ય રૂપ થઈ સર્વસંગ પરિત્યાગી વનમાં એકલા આત્મધ્યાનમાં લીન થઈ રહેવું તે તપ છે. આપણા માટે અહીંયા રહેવું એ પણ તપ છે. કેમ કે ઈચ્છાઓને મારે નહીં, રોકે નહીં, ભલે જ્ઞાની પુરુષના ઉપદેશથી
નહીં તો એ રહેવાય નહીં. પરિગ્રહની મમતા તજી તૃષ્ણાનો ત્યાગ કરવો તથા મહાબળવાન કામ વિકાર ઉપર વિજય મેળવવો તે ભારે તપ છે. પરિગ્રહની મમતા છોડવી સહેલી નથી. એને છોડી દઈ તૃષ્ણાનો ત્યાગ કરવો. કંઈ નહીં જોઈએ મારે, બહુ છે, આ ભાવ પૂરતું બહુ છે, પછી ક્યાં સુધી ભેગું જ કર્યા કરું, પછી શું કરીશ, સાથે તો આવશે નહીં. એવા વિચારો કરીને પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રત ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. પરિગ્રહની મમતા છોડી દે પહેલા, પછી પંચ મહાવ્રતને ધારણ કરે કે પંચ અણુવ્રતને ધારણ કરે, અને અંત સમયે આલોચના બધા જીવોને ખમાવી અને સમાધિ મરણ કરે. અંત સમયે આલોચના કરું સંથારો સાર. આ પ્રમાણે સર્વ પરિત્યાગીને આત્મામાં લીન થાઉં. એમ પરિગ્રહની મમતા તજી તૃષ્ણાનો ત્યાગ કરવો તથા મહાબળવાન કામ વિકાર ઉપર વિજય મેળવવો તે ભારે તપ છે. ઈચ્છાઓને રોકી, અને ઈચ્છા નિરોધસ તપ. તપનું લક્ષણ જ આ છે કે ઈચ્છાઓને રોકવી. બાહ્ય તપ અંતરંગ તપ માટે છે. અંતર ઈચ્છાઓને રોકાય તો બાહ્ય તપ તો ઠીક છે, એ તો કેટલો તફાવત તો એ આઠ દ્રષ્ટિમાં આપણે બોલીએ છીએ. જલ હલતો સૂરજને ખજ્યો તાસ તેજમાં તે તોજી. ક્રિયા જે ભાવ વગરની ક્રિયા તે તો જળ હલતા સૂર્યદેવી, અને ભાવ વગરની માત્ર બાહ્ય ક્રિયા તે આજ્ઞા જેવી. શુદ્ધ ભાવ ને સુની ક્રિયા બેઉમાં અંતર કેતોજી. એક તો શુદ્ધ ભાવ સહિત સાચા ભાવથી, અને શુદ્ધ ભાવ ને સુની ક્રિયા માત્ર ઉપરની ક્રિયા કરે, અંદરમાં ભાવ નથી કંઈ, તો કે બેઉમાં અંતર કહેતો તો કે જલ હલતો સૂરજ. એક તો જ્વાજલ્યમાં સૂરજનો પ્રકાશ કેવો, જલ હલતો સૂરજને ખજ્યો. ખજ્યો એટલે આગિયો. આજ્ઞાનું કેટલું તેજ હોય, એ કંઈ કોઈને બીજાને બતાવી ન શકે. એમ જલ હલતો સૂરજને ખજ્યો તાસ તેજમાં તેતોજી. તે બેમાં જેટલો તફાવત જેટલો આ શુદ્ધ ભાવ સહિત ક્રિયા અને બાહ્ય ક્રિયામાં અંતર છે. એટલે કૃપાલ કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ પાછો મોક્ષનો, અમે મોક્ષ માર્ગે છીએ, તો કૃપાલ કે કરુણા ઉપજે. આવા જીવા બિચારા કેટલા બાહ્ય તપને કાય ક્લેશ વગેરે કરે, મોક્ષ ન મળે, એટલે કે બિચારા કેટલા દુઃખી થાય છે, છતાં પણ હાથમાં કંઈ આવતું નથી. નહીં જેવું પુણ્ય બાંધે એવું તો અનંત વાર થયું. શુદ્ધ ભાવ સહિતની ક્રિયા અલ્પ સમયમાં, જેમ જ્ઞાની પુરુષો પ્રતિ સમયે કરોડો કર્મને કાપે છે, જે અજ્ઞાની કરોડો ભવોને કાપી શકે, એટલા જ્ઞાની તો એક અલ્પ સમયમાં કાપી નાખે, શ્વાસોશ્વાસમાં. એટલે અહીંયા કહ્યું પરિગ્રહની મમતા તજી તૃષ્ણાનો ત્યાગ કરવો તથા મહાબળવાન કામ વિકાર ઉપર વિજય મેળવો તે ભારે તપ છે. આકરા મુનિના વ્રતો ધારણ કરીને ટાળ, તડકો, પવન, વરસાદ તથા ડાંસ, મચ્છર, માખો, મધમાખો, સાપ, વીછી ઇત્યાદિથી થતી ઘોર વેદના ઉઘાડે ડીલે સહન કરવી તે તપ છે. જંગલમાં ટાળ, તડકો, પવન, વરસાદ, ડાંસ, મચ્છર, માખો, મધમાખો, સાપ, વીછી બધાની ઘોર વેદના સહન કરવી તે તપ છે. નિર્જન પર્વતોની નિર્જન ગુફાઓમાં, ભયંકર પર્વતની ખીણોમાં તથા સિંહ, વાઘ, રીછ, વરુ, ચિત્તા અને હાથીવાળા ઘોર વનમાં વાસ કરવો તે તપ છે. દુષ્ટ, વૈરી, મ્લેચ્છ, ચોર, શિકારી, મનુષ્ય, તિર્યંચ અથવા દુષ્ટ વ્યંતર આદિ દેવોના કરેલા ઘોર ઉપસર્ગોથી કંપાયમાન ન થવું. ધીર વીરપણાથી કાયરતા રહિત વેર વિરોધ રાખ્યા વિના સમભાવથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈને ખમી ખૂંદવું તે તપ છે. ગમે તેવી આવી આપત્તિ આવી પડે તો પણ ક્ષમતા ભાવે સહન કરવું એ મોટું તપ છે. સર્વ જીવોને પ્રવર્તાવનાર,
વશ કરનાર, રાગ દ્વેષને જીતવા, ક્ષય કરવા તે તપ છે. આખી દુનિયાને જેણે વશ કર્યા એવા રાગ દ્વેષરૂપી શત્રુઓને જીતવા કે ક્ષય કરવા તે મહાન તપ છે. વગર માંગે ભિક્ષા વખતે શ્રાવકે નવધા ભક્તિ સહિત દાનમાં આપેલો ખારો, મોળો, કડવો, ખાટો, લુખો, ચીકણો, સરસ, નીરસ, નિર્દોષ, પ્રાસુક આહાર એક વાર દિવસમાં લોલુપતા તજી સંકલેશ રહિત થઈ ભક્ષણ કરવો તે તપ છે. મુનિઓને એક જ વખત ભોજન લેવાની આજ્ઞા છે. તેમાં જે શ્રાવક ખારો, ખાટો, મીઠો, લુખો, ચીકણો ગમે તેવો આહાર આપે, ગમે તેવો એટલે અભક્ષ્ય ભોજન ન લે મુનિ. ભક્ષ્ય હોય તેમાં પછી એ ન જુએ કે આ તો લુખો છે કે કડવો છે કે મોળો છે, જે હોય લઈ લે અને એ ખાઈને સંતોષ માને. 5 સમિતિ પાળવી અને મન વચન કાયાની ગુપ્તી કરવી આષ્ટ પ્રવચન માતા મુનિનો ધર્મ છે. રાગ દ્વેષ સહિત આત્માનો અનુભવ કરવો તે પણ તપ છે. સ્વપરના સ્વરૂપનો નિર્ણય કરવો, 4 અનુયોગના અભ્યાસ વડે ધર્મ સહિત કાળ વ્યતીત કરવો તે તપ છે. સ્વ હું કોણ ને પર કોણ, સ્વ શું ને પર શું, જડ ચેતન વિવેક તેના સ્વરૂપને જાણવું તે તપ છે. અથવા 4 અનુયોગ, ધર્મકથા અનુયોગ, ચરણાનુયોગ, અર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ, આ 4 અનુયોગમાં બધા ભગવાનના શાસ્ત્રો આવેલા છે. 4 અનુયોગના અભ્યાસ વડે ધર્મ સહિત કાળ વ્યતીત કરવો તે તપ છે. એટલે સ્વાધ્યાયમાં લીન રહેવું તે તપ છે. અભિમાન તજી વિનયવાન થવું તપ છે. વિનય એ અંતરંગ તપ છે. કપટ તજી સરળ ભાવી થવું, ક્રોધ તજી ક્ષમાવાન થવું અને લોભ તજી સંતોષી થવું તે તપ છે. જેથી કર્મ સુદનને હણી આત્મા સ્વતંત્ર મુક્ત થાય તે તપ છે. સતશાસ્ત્રના અર્થ પ્રકાશમાં, સત્શાસ્ત્રના અર્થ પ્રકાશવા વ્યાખ્યાન કરવું, પોતે નિરંતર અભ્યાસ કરે અને બીજાને અભ્યાસ કરાવે તે તપ છે. તપસ્વીની ઇન્દ્ર પણ સ્તુતિ કરે છે, ભક્તિ પ્રગટ કરે છે. તપથી કેવળ જ્ઞાન પ્રગટે છે. તપનો મહિમા અચિંત્ય છે. તપ કરવાના પરિણામ થવા બહુ દુર્લભ છે. તપ એટલે એકાસના ઉપાસ આદિ બાહ્ય તપ કરીને કે અંતરંગ વિનય વૈયાવચ્ય કે સ્વાધ્યાય આદિ કરીને અંતરંગના પરિણામોને રોકવા, ભાવોને, એ કે છે બહુ દુર્લભ છે. તપ કરવાના પરિણામ એટલે ભાવ થવા જ બહુ દુર્લભ છે. નરક, તિર્યંચ કે દેવગતિમાં તપની યોગ્યતા જ નથી. નારકીઓ તપ કરી શકે નહીં, દેવો પણ કરી ન શકે. દેવોમાં બી સંયમ નથી. અને તિર્યંચ બિચારા શું કરે, કેટલું કરે, મોટે ભાગે એ નહીવત જ છે. એમાં નરક, તિર્યંચ અને દેવગતિમાં તપની યોગ્યતા નથી. એક મનુષ્ય ગતિમાં હોય છે. મનુષ્ય ગતિમાં પણ તપ ખરેખર કોને આરાધી શકે? તો કે જે ઉત્તમ કુલમાં જન્મ્યો હોય, ઉત્તમ જાતિનો હોય, બળ હોય, બુદ્ધિ હોય અને સંપૂર્ણ ઇન્દ્રિયો જેને હોય, તથા રાગાદિની મંદતા જેને હોય, તથા વિષયોની લાલસા જેની નાશ પામી છે, તે મનુષ્ય તપ ધર્મ આરાધી શકે છે. અમે પાછા માનવદેહ મળવાથી જે બધા તો માનવો ઘણા છે, બધા ક્યાં તપ કરે? એમાં પાછો ઉત્તમ કુલનો હોય, ઉત્તમ સંસ્કાર મળ્યા હોય, ઉત્તમ જાતિ હોય, શરીરમાં બળ હોય, બુદ્ધિ હોય, વસ્તુ તત્વ કંઈ સમજાયું હોય, સંપૂર્ણ ઇન્દ્રિયો સાબુદ હોય અને જ્ઞાની પુરુષ સાચા મળ્યા હોય, સાચા આત્માર્થનું લક્ષ્ય કરાવ્યો હોય તો મુક્તિનું કારણ થાય. અને રાગ દ્વેષ આદિ કશાય ભાવોની જેની મંદતા થઈ હોય અને વિષયોની લાલસા નાશ પામી હોય, તે જ મનુષ્ય ખરેખર આવું સાચું આત્માની ઉન્નતિ કરી શકે એવું તપ ધર્મ આરાધી શકે છે. પ્રજ્ઞાબોધમાં ખરા તપસ્વી પરમ કૃપાળુ દેવને કહ્યા છે બ્રહ્મચારીએ, વિનવો સદગુરુ રાજચંદ્ર પ્રભુ સત્ય તપસ્વી સ્વામીજી. વિનવો
सद्गुरु राजचंद्र प्रभु सत्य तपस्वी स्वामी जी। नमी नमी प्रभु ने पाए लागो, नमी नमी प्रभु ने पाए लागो, आप अति निष्कामी जी। विनवो सद्गुरु राजचंद्र प्रभु सत्य तपस्वी स्वामी जी। राजचंद्र प्रभु सद्गुरु भगवंते हूँ विनू छू, केम के आप तो सत्य तपस्वी छो। आवा घर में रह्या छतां आंगली ने घी में बोळवी अने कोरी काढवी अति दुर्लभ असंभव जेवी बात है। तो आप घर में आवी भीड़ में रहेवू, कुटुंब में कुटुंबना काज में अने आत्मा ने अंश मात्र लेपावा न देवो। आत्मा ने के भूलीशुं तो अमे देह त्याग करीशुं, पण अमे एवी रीते न रहीए एवी जेनी दृढ़ प्रतिज्ञा छे। एटले तमे खरा साचा तपस्वी अने अमारा स्वामी छो, माटे नमी नमी प्रभुने पाए लागू, केम के आप तो अति निष्कामी। आखुं जगत सोनानुं थाय, आपने तो तृणवत। इच्छा रोधन तपनु लक्षण समतानी ए माताजी, कर्म कापवानी फरसीए मोक्ष मार्ग विधाता जी। विनवो सद्गुरु राजचंद्र प्रभु सत्य तपस्वी स्वामी जी। इच्छा रोधन तपनम, जेम ईश्वर विजयजीए पण पूजामां लख्युं तेम अहींया प्रज्ञावुन में कहे छे कि इच्छा रोधन तपनमु, इच्छा निरोधस तपः। इच्छानुं रोधन करवुं ए तपनुं लक्षण छे। घणुं तप करे पण इच्छाओने न रोके शुं कामनुं। समतानी माता, एनाथी संभाव आवे इच्छाओने रोके तो। कर्म कापवानी फरसी तप निर्जरा च, खरेखर साचा भावथी तप करे तो कर्मोनी बळवान निर्जरा थाय। એટલે આ તપ છે તે કર્મ કાપવા માટે ફરસી સમાન છે। અને મોક્ષ માર્ગ વિધાતા, મોક્ષ માર્ગને જન્મ આપે વિધાતા, જેવી રીતે મોક્ષ માર્ગ એને આપી દે, બતાવી દે। इच्छारोधन तपनु लक्षण समतानी ए माताजी, कर्म कापवानी फरसीए मोक्ष मार्ग विधाता जी। विनवो सद्गुरु राजचंद्र प्रभु सत्य तपस्वी स्वामी जी। आ प्रमाणे आपणे 277 वाक्य महानीतना वाक्या वाच्या। हवे आगळना 278 वाक्य आवतीकाले लईशुं।